તમે શું ભરીને આવ્યા? અમે જાય ક્યાંથી ભરી? કેશોદ. કેશોદથી. શું નામ તમારું? શું છે? મારું નામ નાગાજણ. નાગાજણભાઈ, પોરબંદર, કુતિયાણા. પોલીસનું ચેકિંગ ફૂલ બંદોબસ્તમાં હોય જવા તમારે. અને મિત્રો આપણે મેકેનિકલ પાવતી રહી ને એ આપણે 1 મહિનાનો 14 ટાયર ગાડી હોય તો આપણે 2500 રૂપિયા લે. ઓકે ઓકે. આપણો ગેસનો બાટલો જો, અને આપણે અહીંયા ટોટલ વસ્તુ બધું મળે છે. તો તમે અત્યારે નાસ્તામાં જો આપણે દહીં કચોરી મગાવી લીધી છે અને આપણે દહીં કચોરી આવી ગઈ. અહીંયા અત્યારે આપણે મળે છે પૌવા. એટલે અત્યારે જોવો આપણે પૌવા ખાઈ નાખી આવી ગયા છે અને અત્યારે જોવો ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે નાગપુર પહોંચી ગયા હતા અને આપણે સિટીમાં વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે નાગપુર આપણે મમરા ખાલી કરવાના હતા. એટલે મિત્રો આપણે મમરા ભર્યા હતા ને એ આપણે મિત્રો 2 ડિલિવરીના હતા. એક આપણે સિટી અંદર હતા અને એક જે અડધા ભર્યા ને એ આપણે બારોબાર ભંડારા રોડ ઉપર ખાલી કરવાના હતા. એટલે મિત્રો આપણે સિટીના મમરા હતા ને એ આપણે ખાલી કરીએ અને અત્યારે આપણે ઉતાર્યા છીએ ભંડારા રોડ ઉપર. અને ત્યાં અત્યારે જુઓ આપણે ગાડી લગાડી દીધી છે. એટલે આપણે અહીંયા ડીમાર્ટ છે, એટલે ડીમાર્ટમાં મિત્રો આપણે ગાડી ખાલી કરવાની છે. અને આપણે જુઓ અડધા ખાલી થઈ ગયા છે અને અડધા રહ્યા એ આપણે બાકી છે. એટલે એ આપણે હવે અહીંયા ડીમાર્ટમાં ખાલી થઈ છે. અને આપણે રાયપુર ભંડારા રોડ ઉપર છે. જો સ્પેશિયલ આપણે જીઆઈડીસી છે. જીઆઈડીસીમાં જ આ બધા મોટી મોટી કંપની છે. અને આ બધું રહ્યું ને આપણે ઓલા જ ગોડાઉન છે, અનાજના છે, પછી આપણે કરિયાણાના છે, એ રીતના જ આ બધા ગોડાઉન છે જો. અને મસ્ત જીઆઈડીસી બનાવેલી છે, કંઈ ઘટે નહીં. આપણે આ નાગપુર ભંડારા રોડ ઉપર ચડીને રાયપુરવાળા રોડ ઉપર એટલે 3-4 કિલોમીટર હાલો ને ક્યાં આપણે આ બધી ગોડાઉન આવી જાય છે. અને સામે જ હાઈવે છે. અમે જો જે ઓલો હાઇડ્રો દેખાય ને એ જ આપણે હાઈવે છે, મેન હાઈવે. ત્યાંથી જ આપણે અંદર આવ્યા છીએ. એટલે અત્યારે મિત્રો વાગ્યા છે 8:30. એટલે વધીને આપણે 9-9:30 ડીમાર્ટવાળા આવશે. અત્યારે ફોન આવી ગયો છે કે ભાઈ અડધી કલાકમાં આપણી ગાડી લાગશે. એટલે આપણે સામે ચા પાણી પીતા આવી ત્યાં લગનમાં આપણે ગાડી ખાલી કરવાનું થઈ જાય. અને આજ આપણે ડીમાર્ટનું ગોડાઉન છે જોવો તમે. આપણે અહીંયા લગભગ આપણે 1-2 વાર ખાલી કરી ગયા છે. સામે જે શટર રહીને ત્યાં જ ખાલી થઈ છે. અને અહીંયા આપણે ગાડી લગાડી દીધી છે. અને સામે મિત્રો તમે જોવો ને તો સામે એક આપણે પોરબંદરની ગાડી આવી છે જોવો તમે. એટલે એ વતન લગભગ અહીંયા બીજો માલ ભરેલો હોય છે, મમરા તો નથી એમાં, કેમ કે મમરા હોત તો હાઈટ દેખાત. એટલે હવે આપણે ચા પાણી પીવા આવેલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ચા પાણી પીવા આવતા રહ્યા હતા અને અહીંયા અત્યારે આપણે મળે છે પૌવા. એટલે અત્યારે જોવો આપણે પૌવા ખાઈ નાખી, કેમ કે આપણા મહારાષ્ટ્રમાં તમે જોવો ને એટલે પૌવા છે, વડાપાવ છે, એ આપણે અહીંયા વધારે. એટલે હવે આપણે જોવો આમાં પૌવા છે, પછી ચણા નાખી દીધા છે અને સેવ છે. એટલે હવે આપણે પૌવા ખાઈ નાખી. નાસ્તો કરતા હતા ને કે આપણે આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા અને આપણો વિડીયો જોઈને આપણને ઓળખી ગયા કે ભાઈ અજયભાઈ જ છે. અને અત્યારે જો આપણે નાસ્તો કરતા હતા અને આપણે હમણાં આગળ વિડીયોમાં કહેતા હતા કે પોરબંદરની ગાડી પડી છે અને એ આપણે મિત્રો જાણીતા જ નીકળ્યા. જોવો આ તરત જ આપણે નાસ્તો કરતા હતા ને કે આ તરત જ ઓળખી ગયા કે અજયભાઈ જ છે. અને કહી દીધું કે તમે મમરા ભરીને આવ્યા છો ને, કેમ કે વિડીયો જોતા હોય તો જ ખબર હોય ને, નકર ખબર પડે. તમે શું ભરીને આવ્યા? અમે જાય ક્યાંથી ભરી? કેશોદ. કેશોદથી. અહીંયા જ ખાલી કરવાની બરોબર. એટલે મિત્રો અત્યારે જો એમને દાળ ભરી છે અને અત્યારે જોવા અહીંયા ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. અને હવે જાય ફોન આવી ગયો છે. અત્યારે મિત્રો આપણે નાસ્તો કરવા આવ્યો ને ક્યાં અત્યારે સિક્યોરિટીનો ફોન આવી ગયો છે કે તમે ફટોફટ આવો, ગાડી લગાડવાની છે. એટલે હવે આપણે નાસ્તો કરીએ અને સીધા હેલા જઈએ આપણે
ગાડી ખાલી કરવા. શું નામ તમારું શું છે? મારું નામ નાગાજણ. નાગાજણભાઈ, પોરબંદર, કુતિયાણા. કુતિયાણા. મેર છો કે રબારી? મેર, મેર. મેર. તમે મેર. મિત્રો આપણા કુતિયાણાના ભાઈ ભેગા થઈ ગયા છે ને જો અત્યારે હવે ચા પાણી પી લઈએ અમે અને પછી જાય ગાડી ખાલી કરવા. ગાડી અવતાર્યા હતા ચા પીને અને અત્યારે મિત્રો આપણે જો ગાડીની ખોલી નાખ્યું છે તાલપત્રીની અને અત્યારે હવે મજૂર આવે એટલે હમણાં ખાલી કરવા લાગશે. અને આ જો આપણે કમ્પ્લેટ ખોલીને રાખી દીધી છે અને આપણે અહીંયા ડીમાર્ટનો મોલ છે એટલે ગોડાઉન છે. ડીમાર્ટનો જ બધો સામાન આવે એટલે શું છે કે આપણે અહીંયા પાછું નીતિ નિયમમાં રાખવું પડે. અહીંયા જો આ રીતના હરિયાણા ડગરા એ પાછા અહીંયા એક આગળ લગાડ્યું છે એક આ પાછળ એટલે આ રીતનું લગાડી દેવાનું અને અત્યારે મજૂર આવે એટલે કરશે ચાલુ ખાલી કરવાનું. અને મિત્રો આપણે અત્યારે તાલપત્રા ખોલવા અને બાંધવા આ તમે હિસાબ કરો એટલે આપણે તાલપત્રી ગોંડલથી બાંધીને નીકળ્યા હતા ત્યાં તો આપણને કમ્પ્લેટ બાંધી દીધી હતી. ત્યાર પછી મિત્રો આપણે નાગપુર સિટી અંદર ખાલી કરવા ગયા. ત્યાં મિત્રો આપણે તાલપત્રા બધા ખોલ્યા અને પાછા ત્યાં આપણે રસ્સા માર્યા અને ત્યાર પછી મિત્રો આપણે જે પીળી તાલપત્રી નાખેલી હતી ને એ તો આપણે નાખીને જ આવ્યા હતા કેમ કે 2 ડિલિવરી હતી એટલે 2 અલગ અલગ ખાલી કરવાના હતા. એટલે પીળી તાલપત્રી રહીને એ આપણે ઉપર જ નાખી દીધી હતી ને એની ઉપર આપણે મમરા નખાવ્યા હતા ત્યારે ગોંડલથી ને. અને ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આવીને સિટીમાં ખાલી કર્યા અને ત્યાં પછી જે પીળી તાલપત્રી ખાલી નાખેલી જ હતી એટલે એની માથે પાછા આપણે ત્યાં રસા મારી દીધા હતા અને રસા મારીને પછી અહીંયા ગાડી પોગાડી હતી અને અત્યારે પાછું હવે આપણે ખોલી નાખ્યું છે કમ્પ્લેટ. અને હવે મિત્રો આપણે આ રહ્યું ને એ આપણે પ્લાસ્ટિક નાખવાનું છે. હવે પીળું નાખી કે બ્લેક નાખી એ જોવી હવે કેમ કે ખાલી થઈ જાય પછી પાછી આપણે તાલપત્રી બાંધવી જોઈએ. એનું કારણ છે કે આપણે હવે આવશે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને છત્તીસગઢ ને ઓરિસ્સા ચાલુ થઈ જાય છે એટલે આપણે શું છે કે ત્યાં તો વરસાદ હશે જ તે. અહીંયા તો આપણે વરસાદ એટલો બધો નહોતો, ઓછો હતો અને અત્યારે તડકો છે ભૂકા કાઢી નાખીએ એવો. બાકી ત્યાં આપણે જઈશું ને એટલે ત્યાં વરસાદ હશે જ તે એટલે અહીંથી ખાલી કરીને પછી આપણે ગમે ત્યાં હોટલે જઈને તાલપત્રી નાખી દઈ અને તાલપત્રી નાખીને નાહી ધોઈને પછી આપણે પાછા નીકળવાના છે. એટલે હવે રાહ જોવી કેટલી વાર લાગે છે અહીંયા ખાલી કરતા કેમ કે અત્યારે ખોલાવી જ નાખી છે. હવે જોવી ક્યારે ખાલી કરે છે. મજૂર આવી ગયા છે અને અત્યારે જોવા ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. આપણે ડીમાર્ટનું ગોડાઉન છે આમાં ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કરના મના છે મનાય છે પણ આપણે અત્યારે એટલો સીન લઈ લઈ. ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરી અને અત્યારે આપણે જો જીઆઈડીસીમાંથી બહાર નીકળી છે અને મિત્રો અત્યારે બફારો છે એની તમે વાત પૂછોમાં એવો બફારો પડે છે અને તડકો એવો પડે છે જેની તમે વાત જ પૂછોમાં આપણે આખા આપણે પલરી ગયા છે. અને મિત્રો આપણે ત્યાં તાલપત્રી વતન નાખી દીધી છે કેમ કે ત્યાંથી આપણે મજૂર હતા ને એટલે મજૂરે કીધું કે ભાઈ તાલપત્રી નખાવી દઈ છે એટલે એને આપણે તાલપત્રી વતન નખાવી દીધી છે. એટલે હવે સીધા મિત્રો આપણે હોટલે આવેલા જાય અને હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અને પછી આપણે રાયપુર બાજુ બોર્ડર બાજુ જાય. એનું કારણ છે કે આજે આખી રાત આપણે નગરી ગાડી ખાલી કરી તાલપત્રા ખોલ્યા ને બાંધ્યા એ જ કર્યું છે અત્યાર સુધી. હવે કંઈક આપણે નિરાશ થાય કેમ કે આ મમરાની ડિલિવરી ખાલી થઈ ગઈ ને પછી આપણને હવે કંઈક આમ ધ્યાનમાં જાન આવી છે. એનું કારણ છે કે ડિલિવરી કરવી ને એ બહુ અઘરી વસ્તુ છે અને એમાં પાછા આપણે એકલા એટલે તો થોડું વધારે કેવરા આવે પણ તોય આપણે કમ્પ્લીટ ગાડી આપણી મમરાની ખાલી થઈ ગઈ છે નાગપુર. અને હવે મિત્રો આપણે જાય પેલા હોટલે નાવા કેમ કે હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી જ આપણે બોર્ડર પાસ કરવી છે. બાકી ત્યાં લગન અત્યારે હવે પેલા બીજું કાંઈ કરવાનું થતું નથી નાયા સિવાય. અને અત્યારે જોવો આપણે ગેટ આવી ગયો છે અને આવડું આપણે મિત્રો નવકાર MIDC જો તમે. અને આ સીધો આપણે હાઈવે આવી ગયો આપણો રાયપુર વાળો. એટલે હવે આપણે હાઈલા જઈએ હોટલે અને વિડીયોમાં બન્યા રહીજો. મધુબન હોટલે આવી ગયા છે આપણે નાગપુર રોડે અને અત્યારે મિત્રો આપણે હવે નાસ્તો કરી લઈએ કેમ કે આપણે બપોરે સવારે કંઈ નાસ્તો કર્યો જ નથી એટલે અત્યારે આપણે 11:30 થઈ ગયા છે એટલે હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આગળ મારવાડીની હોટલે આપણે નાવા ઊભા રહીશું. અત્યારે જો આપણે આ મધુબન હોટલ છે આપણે જોવા
અને આપણે દર વખતે અહીંયા ઊભા રહી જઈએ નાસ્તો કરવાનો. એટલે અત્યારે નાસ્તામાં જો આપણે દહીં કચોરી મગાવી લીધી છે અને આપણે દહીં કચોરી આવી ગઈ. હા જોવો, આપણે પહેલાં દહીંવડા ખાતા હતા ને આજ દહીં કચોરી મગાવી છે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો એ અને નાસ્તો કરીને હવે આપણે અહીંથી નીકળી અને સીધા હેલા જાય હવે આપણે મારવાડીની હોટલે. અને આપણે જોવો કમ્પ્લેટ તાલપત્રી નખાવી દીધી હતી મજૂરે. અને બીજી આપણે જો એક પોરબંદરની ગાડી આવી છે પ્રગતિવાળાની. એટલે હવે આપણે નીકળી આપણે મધુબન હોટલેથી. જોવા આપણે જૂની ને જાણીતી હોટલ. એટલે હવે મિત્રો આપણે નીકળી અને અત્યારે મિત્રો તમે જોવો ને તો તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ, એની વાત જ પૂછોમાં. અને અત્યારે તો મોબાઈલ રહ્યો ને મિત્રો, મોબાઈલ રહ્યો એ ચાર્જિંગ નથી, કેમ કે ગરમી જેવી થઈ ગઈ છે અને મોબાઈલે ચાર્જિંગ થતો નથી. એટલે હવે આપણે મોબાઈલ રહ્યો ને એને આપણે મૂકી દઈએ ચાર્જિંગમાં, કેમ કે ચાર્જિંગ કરવા માટે આપણે લુંગી રહીને પલારવી દઈએ છે. પલારીને પછી મિત્રો આપણે ચાર્જિંગ થઈ છે. એટલે હવે આપણે રસ્તાનો વિડીયો જે ઘડીક વાર નહીં ઉતારી જે હાલ્યા જાય અને મોબાઈલ હરકો ચાર્જિંગ થઈ જાય ને પછી આપણે વિડીયો ઉતારશું. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય ભંડારા બાજુ અને આગળ ક્યાંક હોટલે રાખશું નાવા ધોવા હાટું. કેમ કે અત્યારે તમે જુઓ પરસેવો રેપ જેપ ને આપણે આ બધું પલરેલું જ છે. કેમ કે બફારો જ મિત્રો એવો છે કે તમે વાત જ પૂછો, ગાડીમાં રહેવાતું નથી. તોય આપણે હાલ્યા જાય અને ક્યાંક નાવાની જગ્યાએ પછી રાખીને પછી ત્યાં 2 કલાક ટેકાવી દઈશું. એટલે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને જો સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને આપણે જે આ નીચે માલ ભર્યો એ આપણે ગાડી ખાલી કરવાની છે રાવલકિલા. અને મિત્રો આપણે કાલ રવિવાર છે એટલે ગાડી કાલ ખાલી થાય નહીં. એટલે ગાડી આપણી સોમવારે જ ખાલી થઈ છે. એટલે આજે આપણે નિરાજે હાલ્યા જાય અને રાયપુર પાસ કરીને પછી રાતે ક્યાંક રાખી દઈશું. કેમ કે કાલે આપણે આખો દી હાલ્યા જઈશું તોય આપણે રાવલકિલા પહોંચી જઈશે ગાડી. કેમ કે આપણે કાલ ખાલી કરવાની હોત ને તો આજે આપણે રાતે ખેંચવી પડે ને અત્યારે ખેંચવી પડે તો આપણે કાલ પહોંચી જાત. પણ હવે કાલ રવિવાર છે એટલે ખાલી થાય એમ છે નહીં. એટલે હવે નિરાજે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ભંડારા પાસ કરી લીધું છે અને ભંડારા મિત્રો પાસ કર્યો ત્યાં વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો અને વરસાદ થઈ ગયો છે મિત્રો ચાલુ. કેમ કે અત્યારે જો છાંટા ચાલુ જ છે, બાજુમાં તમને દેખાતા હોય તો. બાકી આગળ વધન વરસાદ ચાલુ જ છે. અને આપણે આગળ જોવા સાઈડ કઈ પોરબંદર જે 25 92 95 અને વરસાદ હવે થઈ ગયો ચાલુ. અને આપણે આગળ આવશે હવે સાકોલી અને સાકોલી પછી આપણે આવી જઈ છે મહારાષ્ટ્ર બોર્ડર, દેવરી બોર્ડર. કેમ કે આગળ હવે મિત્રો આપણે જેમ આગળ એટલે જઈશું ને એમ વરસાદ તો હશે જ તે. કેમ કે આગળ હવે આપણે જંગલ વિસ્તાર આવવાનું ચાલુ થઈ જાય છે અને આમ તો જંગલમાં વરસાદ હોય જ તે. કેમ કે ત્યાં બધા ઝાડવા આપણે વધારે જો વરસાદ રહ્યો એ ચાલુ થઈ ગયો અને ડુંગરા બધું આવવા માંડ્યું છે હવે. અને એમાં આપણે જઈએ તો ઓરિસ્સા ને એ બાજુ જઈશું ને સંબલપુર બાજુ, ત્યાં તો વરસાદ હશે જ તે, તોડી નાખી એવો. અત્યારે આપણે ચાલુ થઈ ગયો છે વરસાદ ધોમ ધોકાર. જો
આગળ એ વરસાદ રહી ગયા, બધી ગાડીઓ જોવા પલરીને જ આવે છે. આ બાજુ તો આપણે વરસાદ હોય જ છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જઈએ સીધા બોર્ડર બાજુ. ટોલ નાકુની બધું પાસ કરી લીધું છે. અને મિત્રો આપણે બોર્ડર પહેલાં ઊભા રહ્યા છીએ. અને આપણે અહીંયા ઓલી વખતે આપણે બધી ગાડીઓ ભેગી હતી એટલે આપણે ગેસની બધું આપણે ખાલી થઈ ગયું હતું. એટલે અત્યારે આપણે અહીંયા ગેસ ભરાવવા ઊભા રહ્યા છીએ. હા ભૈયા હો ગયા ને? કિતના 2 કિલો ડાલો ને? હા મિત્રો આપણે જોવો અહીંયા ગેસ ને એવું ભરે છે એટલે ભરાવી લીધું છે. અને આપણે ઓકે ઓકે હવે મિત્રો આપણે જોવો ગેસ ભરાઈ ગયો છે. અને આપણે લોટ લઈ લીધો છે. પછી આ તેલ આપણે સનફ્લાવર, પછી ચાવલ કરી દો 1 kg. આપણો ગેસનો બાટલો જોવો. અને આપણે અહીંયા ટોટલ વસ્તુ બધું મળે છે. જો તમે થાળી છે, પછી બીજું બધું આપણે ચમચી, ગ્લાસ, પછી લોઢી, આ બાજુ જો બધા ચોખા છે. અને આપણે તપેલા બપેલા બધું અહીંયા મળી જાય છે. નવા ગેસના બાટલા છે, આવું બધું અહીંયા મળે છે. અને અહીંયા બકાલું વતન વેચાય છે. જો મરચાં, દૂધી, ટમેટા, બટેટા, લસણ. એટલે હવે મિત્રો આપણે અહીંથી આપણે સામાન લઈ લઈએ થોડોક, અને પછી આપણે નીકળીએ અહીંથી. તો કરો ઉસકા લીક है तो उसका इलाज કરો. લીક है તો સામાન લઈને નીકળી ગયા છે. અને મિત્રો અત્યારે હવે આપણે મોક્ષ ફાટક છે. કેમ કે આપણે જે દેવરી બોર્ડર આવે ને એ પહેલાં ફાટક આવે. અને એ ફાટક મિત્રો આપણે ગમે ત્યારે આવો ત્યારે ટ્રાફિક હોય. અત્યારે જુઓ તો આ ટ્રાફિક સામે છે જ તે. ત્યાં લાઈન જ હોય ગમે ત્યારે જોવો ત્યારે. અને મિત્રો આપણે 1 કેરેટ લઈ લીધું છે. કેમ કે આપણે બધું સામાન રાખવામાં થોડુંક કેવરાવતું હતું. એટલે આપણે કેરેટ મળતું હતું એટલે કેરેટ લઈ જ લીધું છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય. કેમ કે અત્યારે જો ટ્રાફિક તો આવી જ ગયું છે. કેમ કે ફાટક બંધ હશે એટલે આ પ્રશ્ન ઊભો રહે. એટલે હવે આપણે ફાટકને એવું બધું પાસ કરી લઈ. અને પછી આગળ આપણે મારવાડીની હોટલ આવે છે ત્યાં આપણે મિત્રો નાવા ધોવા ઊભા રહીશું. એટલે હવે આપણે ફાટક પાસ કરી. કેમ કે ફાટક બંધ હશે એટલે આ પ્રશ્ન ઊભો રહે. કેટલી વાર આમાં ઊભું રહેવાનું રહે એ હવે જોવી. હવે ક્યારે આમાંથી બહાર નીકળી છે. ફાટક ખુલી ગઈ છે અને ટ્રાફિક અડવું પડી ગયું છે. જે આપણે આ ફાટક રહીને અહીંયા આપણે ટ્રાફિક થાય છે. રાતે હોય, દિવસની હોય. કેમ કે આ બ્રિજનું કામ ચાલુ છે. અને આ બ્રિજના હિસાબે તો હાઇટવાળી ગાડીઓને બહુ એટલે બહુ તકલીફ પડે છે. આ લાઈન ક્યાંય પહોંચી છે. 2 લાઈનું એવું નહીં, આવક જાવકમાં બેયમાં એટલું ટ્રાફિક હોય. ફાટક પાસ કરીને ત્યાં મિત્રો આપણે બીજું ટ્રાફિક આવી ગયું. આ શેનું ટ્રાફિક હોય એ કંઈ ખબર નથી. હવે લાઈન લાગી ગઈ છે. જુઓ જે તો ફાટક પાસ કરીને જે 1 કિલોમીટર રહેલા ત્યાં આપણે જો આ બ્રિજ આવે ને ત્યાં અત્યારે બ્રિજ ઉપર ટ્રાફિક છે. હવે શેનું ટ્રાફિક હોય
એ હવે જોવાનું છે. કંઈક એક્સિડન્ટ થયું એવું લાગે છે. એનું કારણ છે કેમ કે આ પોલીસવાળા અત્યારે જો ગાડી કઢાવે છે ડ્રાઈવર જનમાં. આપણે જો ટ્રાફિક આગળ ક્રેન ને એવું પડ્યું છે અને હવે જોવી હવે શેનું ટ્રાફિક છે કેમ કે ગાડી રહી નહીં. અહીંથી જોવો ડ્રાઈવર જન આપ્યો છે અને આગળ બે ગાડીઓ પડી, બે ક્રેન પડી છે. શું બનાવ બન્યો એ હવે જોવાનું છે. ડબ્બો ઊંધો પડી ગયો, જો ડબ્બો પલટી ખાઈને અહીંયા કંઈક ખાતો લાગે છે. એટલે અત્યારે જો પોલીસવાળા આવી ગયા છે અને ગાડીનું તો હાવ પૂરું જ થઈ ગયું છે. બાર 14 વ્હીલ વાળો ડબ્બો છે. એમએચ પાર્સિંગ મહારાષ્ટ્રનો ડબ્બો છે. પલટી ખાઈ ગયો તો આખો રોડ બંધ કરી દીધો હતો. એના હિસાબે આ બધું ટ્રાફિક થયો હતો. એટલે હવે આગળથી પાછો આપણે આપણા સાઈડ ઉપર વહી જઈશું. દેવરી બોર્ડર પહેલાં આપણે મારવાડી ભાઈની હોટલ આવે છે એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે સાંજે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જોવો કપડાં ધોવાના હતા એ કપડાં 2 જોડી ધોઈ નાખ્યા છે. અને હવે મિત્રો ચા પાણી પીને અને હવે પાસ કરીએ આપણે દેવરી બોર્ડર. અને આપણે મારવાડી ભાઈની હોટલ છે. જોવો તમે અમે જામનગરની ગાડી પડી છે, મારવાડી ભાઈની છે, ઘણી ગાડીઓ આપણે અહીંયા લગભગ ગુજરાતની ગાડીઓ બધી અહીંયા સ્ટોપ કરતી જ છે. કેમ કે આપણે આ ડબલ માળીઓ મારવાડીની હોટલ કહેવાય, ડબલ માળિયા જ કહેવાય. ગમે એ ગાડીઓવાળાને તમે કહો ને તો ડબલ માળીઓ હોટલ એટલે એ દેવરી બોર્ડર પહેલાં જ આવે. એટલે ત્યાં જ બધા આપણા ગુજરાતના બધા ડ્રાઈવર રહ્યા ને એ આપણે અહીંયા ઊભા રહે. રાયપુર, છત્તીસગઢ, ઓરિસ્સામાં હાલતા હોય ને એ બધા. કેમ કે આ હોટલ રહીને એ ફેમસ છે. એટલે હવે મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. એટલે હવે ચા પાણી પીને અને નીકળી અને સીધા ઈલા જઈએ આપણે બોર્ડરે. બોર્ડર પાસે પહોંચી ગયા છે અને અત્યારે મિત્રો આપણે અહીંયા ફિલ્ટર પાણી ભરવા ઉભા રહ્યા હતા. કેમ કે અહીંયા મિત્રો આપણે બધી ગાડીઓ રહીને એ આપણે સામે ફિલ્ટર બાટલાવાળો છે, તો સામે છોટા હાથી પડીને ત્યાં. એટલે બધી ગાડીઓ આપણે અહીંયા ફિલ્ટર પાણી ભરવા ઊભા રહે. એટલે આપણે ફિલ્ટર પાણી ભરી આવ્યા છે અને અત્યારે જો આપણે ટાઈમ થઈ ગયો છે અગરબત્તી કરવાનો. એટલે અગરબત્તી કરી નાખી છે. જય મા હિંગળાજ, મા મેલડી. અને મિત્રો આપણે સામે જ બોર્ડર છે, જો આ રહીને ત્યાં જ આપણે બોર્ડર છે. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી અને સીધા ઈલા જઈએ હવે છત્તીસગઢમાં. કેમ કે આપણે મિત્રો મહારાષ્ટ્ર અહીંયા પૂરું થઈ જાય છે અને આગળ આવશે આપણે છત્તીસગઢ. અને છત્તીસગઢ આપણે ચિચોલા બોર્ડર અને ત્યાર પછી રાજનગાંવ ને રાયપુર ને એ બધું આવશે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને અહીંથી મિત્રો આપણે જે ખાલી કરવાનું છે ને
એ આપણે હવે બાકી રહ્યું છે 600 કિલોમીટર. કેમ કે આપણે મહારાષ્ટ્ર પૂરું થાય ને ત્યાંથી આપણે રાવલ કિલ્લા થાય 600 કિલોમીટર. અને મિત્રો કાલે આપણે કમેન્ટ હોતા ને અત્યારે વાંચતા હતા એટલે આપણે એમ કહેતા હતા કે ભાઈ રાવલ કિલ્લા કેટલા કિલોમીટર થાય. એટલે મિત્રો આપણે રાવલ કિલ્લા થાય 2000 કિલોમીટર થાય આપણે પોરબંદરથી. અને આપણે 1400 કિલોમીટર કાપી નાખ્યા છે અને હવે 600 કિલોમીટર બાકી રહ્યા છે. એટલે હવે આપણે હાઈલા જાય બોર્ડરોની બધી પાસ કરી અને વિડીયોમાં બન્યા રહીજો. મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છત્તીસગઢમાં. અને હવે સીધું આપણે આવશે છત્તીસગઢ બોર્ડર. અને આ બધું મિત્રો આપણે જંગલ વિસ્તાર છે. જો તમે ઘોર જંગલ છે આપણા છત્તીસગઢમાં. અને હવે મિત્રો જેમ જેમ આપણે આગળ આવીને જઈશું એમ આપણે જંગલ વિસ્તાર જ આવતો જઈશે. કેમ કે આપણે રાવલ કિલ્લા હજી આપણે સંબલપુરથી ટર્ન મારીને ત્યાર પછી તો આપણે હાવ જંગલ વિસ્તાર જ આવશે. પણ એ આપણે આ વિડીયોમાં નહીં આવે, આપણો બીજા વિડીયોમાં આવશે એ જંગલ રહ્યું ને એ. બાકી અત્યારે જો આપણે છત્તીસગઢમાં એન્ટર થઈ ગયા છે અને આ આપણે છત્તીસગઢનું જંગલ આવી ગયું છે ઘાટ સેક્શન વાળું. અને હવે સીધી આપણે આવશે બોર્ડર. આ બધું વિસ્તાર રહ્યો એ જંગલનો જ છે હાવ. એટલે હાવ આપણી નજર પોગે નહીં આવતી જંગલ છે આ. ચિચોલા બોર્ડરે પહોંચી ગયા છે અને અત્યારે મિત્રો જોવો ટ્રાફિક જામ છે આપણા છત્તીસગઢ બોર્ડર. કેમ કે આપણે અહીંયા આ પ્રશ્ન તો રહેવાનો જ છે. એનું કારણ છે કે મિત્રો આપણે અહીંયા પાવતી કઢાવવાની આવે મેકેનિકલ. અને મિત્રો આપણે મેકેનિકલ પાવતી રહીને એ આપણે 1 મહિનાનો 14 ટાયર ગાડી હોય તો આપણે 2500 રૂપિયા લે. અને 4 ટાયર ગાડી હોય તો આપણે લે 3000 રૂપિયા. અને દર વખતે જ્યારે આપણે નીકળી ત્યારે 100 રૂપિયા આપણે સિક્કો મરાવવાના દેવાના થાય. એટલે આપણે એ રીતની સિસ્ટમ છે આપણે છત્તીસગઢ બોર્ડરે, ચિચોલા બોર્ડર રાખીને. અને પછી આપણે મિત્રો છત્તીસગઢમાં ગમે ત્યાં તમે રખડો, તમને કોઈ આરટીઓ વાળો કે પોલીસ વાળો કોઈ તમને હેરાન ન કરે. म्हणून આપણે આરટીઓ માની હોવું જોઈએ. ભાઈ હાઈટ હોય તો આપણે એન્ટ્રી દેવી પડે રસ્તામાં. બાકી તમારે કાયદેસર રેગ્યુલર ગાડી ભરેલી હોય, હાઈટ કે એવું કંઈ ન હોય તો તમારે કોઈ છત્તીસગઢમાં તમને 1 મહિના સુધી ન રોકે. ખાલી બોર્ડરે જ આપણે 100 રૂપિયા સિક્કા મરવાના દેવાના થાય. એટલે અત્યારે હવે આપણે હાલ્યા છે બોર્ડર બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો. બોર્ડર આગળ પગું આવ્યા છે અને અત્યારે જો કેવડું ટ્રાફિક છે. આપણે ચિચોલા બોર્ડરનું ટ્રાફિક છે છત્તીસગઢ બોર્ડર. હવે આપણે હાલ્યા જાય લાઈન ટુ લાઈન. પોલીસનું ચેકિંગ ફૂલ બંદોબસ્તમાં હોય. જવા તમે હલવાનો ત્યાં. બોર્ડરોની બધી પાસ કરીને અને આપણે રાજનગાંવે પાસ કરીને અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છે શિવ શક્તિ હોટલ. આપણે પોરબંદરવાળાની હોટલ છે આપણે શિવ શક્તિ. એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખશું. અને અત્યારે મિત્રો વાગ્યા છે આપણે 10:30. આપણે રાતના 10:30 થઈ ગયા છે. અને હવે આપણે સીધી આપણે હોટલ આવી જઈ છે શિવ શક્તિ કાઠિયાવાડી હોટલ. એટલે આપણે ગાડી ત્યાં જ ઊભી રાખશું અને આપણે જમવાનું છે ત્યાં. અને મિત્રો આપણે આગળ વરસાદ હતો ને આવ્યો હતો બોર્ડર પાસ કરીને ત્યાર પછી, પણ જેવો તેવો આવ્યો હતો, એવો બધો નહોતો આવ્યો. અને અહીંયા વરસાદ આવી ગયેલો છે કેમ કે સાઈડમાં પાણી ભરેલા દેખાય છે. એટલે આપણે આમ રાયપુરમાં જઈશું એટલે વરસાદ તો હશે આગળ. કેમ કે હવે વરસાદનું પ્રમાણ વધતું જાય છે. એનું કારણ છે કે આપણે છત્તીસગઢ હમણાં આપણે રાયપુર પાસ કરશું ને પછી આપણે બધો ઇલાકો રહ્યો ને બધું આપણે જંગલ જેવો વિસ્તાર આવી જઈશું, લીલોતરી. એટલે એ પછી આપણે ઠેઠ સંબલપુર ને ઝારસુગડા ને એ બધું પાસ કરશું ને રાવલ કિલ્લા
એ બધું મિત્રો આપણે જંગલ વિસ્તારમાં છે, એટલે ત્યાં તો આપણે વરસાદ હશે ને હશે ને હશે જ તે. બાકી અહીંયા વરસાદ પડી ગયો છે, રસ્તો રહ્યો એ છે ભીનો. અને આપણે આગળ આવશે હવે સીધું દુર્ગ આવશે, અને દુર્ગથી સીધું આપણે ભિલાઈ આવી જાય, ભિલાઈથી રાયપુર. અને આપણે જોવો હવે આપણે શિવશક્તિ કાઠિયાવાડી હોટલ, એ આપણે થોડીક જ આગળ છે, જાજી આગળ અહીંયા નથી. આપણે પોરબંદરની હોટલ છે, અને આપણે જમવાનું આપણું બધું કાઠિયાવાડી. મિત્રો આપણે જો આ પરવી લઈ લી જાય નહીં, તમે જુઓ ઘડીક વાર રોડ હેઠી ઉતારે છે, ઘડીક રોડ ઉપર ચડાવે છે, એટલે આવું બધું છે. અને આપણે આવી ગઈ આપણી કાઠિયાવાડી હોટલ. આપણે કાઠિયાવાડી હોટલ, આપણે ગુજરાતની ગાડીઓ પડી છે, કેમ કે રાયપુર ગાડીઓ ખાલી કરવાની હોય, એનો મારો હોય છે થપ્પે થપ્પો નો છે. હવે આપણે રાખી ક્યાંક જગ્યા હોય ત્યાં હોટલે આવતા રહ્યા છે, અને હોટલે આપણે જોવો જમવાનું મગાવી લીધું છે. આપણે ગોળ છે, આ બધું સંભારો છે, અને આપણે 3 ભાતના શાક છે, ગાંઠિયા છે, તોડી છે, અને આ કંઈક ઊંધિયા જેવું છે, અને આ આપણે કઢી છે, અને આ આપણે ઠંડી છાશ, અને આ આપણે જોવો શિવશક્તિ કાઠિયાવાડી હોટલ. એટલે હવે મિત્રો આપણે જમી લઈએ અહીંયા. આપણે રાખીને જમીન ભૂઈ ગયા હતા મિત્રો, અને ત્યાંથી મિત્રો આપણે 3 વાગે નીકળ્યા હતા, અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે 5:30, અને 5:30 મિત્રો આપણે પૂકી ગયા છીએ રાયપુર સિટીમાં. અને મિત્રો આપણે દિવસનું પાસ કરવું એની કરતાં આપણે રાયપુર સિટીએ રાતે પાસ કરીને એટલે તમને એક પોઈન્ટ નડે નહીં, જે આપણે પોઈન્ટ આવે ને ટ્રાફિકના એક મિત્રો આપણને નડે નહીં. કેમ કે રાતે પાસ કરવું ને કાં રાતે પાસ કરવું અને કાં સવારે વહેલું, એટલે તમને ટ્રાફિક જ ન જોવા મળે. અત્યારે જોવું આપણે રાયપુર સિટી અંદર હાલ્યા જઈએ છીએ, બાકી અત્યારનો નજારો તમે જોવો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં, એક સિગ્નલ ચાલુ નહીં હોય જે આપણા પોઈન્ટ આવે ને ટ્રાફિકના. અને અત્યારે જે પાસ કરવાની મજા છે ને એ અલગ જ છે. અને અત્યારે આપણે સવારના 5:30 વાગ્યા છે. આપણે 3 વાગે હોટલેથી નીકળ્યા હતા, પણ આપણે રસ્તામાં થોડુંક ટ્રાફિક આવી ગયું હતું કે તમે આગળ જે જોવા ને મોટી ગાડીઓ, એના હિસાબે આપણે થોડાક લેટ થઈ ગયા. બાકી નકર આપણે પાસ થઈ ગયું હોત. એમાં આજ પાછો રવિવાર છે, એટલે રવિવારની હોય રજા. રાયપુરનો નજારો હાવ અલગ જ છે. હમણાં આપણે આગળ આવી જઈ છે એરપોર્ટ રોડ.
અહીંથી જે આગળ જે આ બ્રિજ આવ્યો ને ત્યાંથી આપણે રાયપુર સિટી અંદર રસ્તો જાય. તો સામે બોર્ડ હોતન લખેલું આવી ગયું રાયપુર શહેર. અને અહીંયા જો સિંહ વાળું સર્કલ આવી ગયું. સિંહ એ રસ્તો સીધો આપણે સિટી અંદર વહી જાય અને અહીંથી આપણે આવડું સીધો વહી જાય સંબલપુર. કલકત્તા આવ્યા ઘણા. એવો રાયપુરનો નજારો તમે જુઓ, કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. ગાડી અત્યારે તમારે નોન સ્ટોપ જ હાલી જાય. છત્તીસગઢ રાયપુર. આપણે એરપોર્ટ રોડ આવી ગયો. અહીંથી સીધો ડ્રાઈવર છે ટર્ન મારી એટલે સીધો આપણે એરપોર્ટ આવી જાય. જો કાંઈ ઘટે નહીં. અત્યારે મિત્રો આપણે પાસ કરીને એટલે ફોર વ્હીલું તો હોય જ નહીં. અને કા પછી રાતે આપણે 2 વાગે કરીને 1:30-2 વાગે તો ટ્રાફિક ન હોય. 12 વાગ્યા સુધી તો ધમધમતું હોય. પછી 12 વાગ્યા પછી તો એટલે આ એક સિટી નહીં, ગમે એ સિટી રાતે સિટી પાસ કરવાની મજા અલગ જ છે. અને કા સવારે વહેલા. હવે મિત્રો આપણે રાયપુર પાસ કરી લઈ એટલે હવે પાસ થઈ જ ગયું છે. હવે સીધું આપણે બાયપાસ આવી જઈએ છે બિલાસપુર વાળો. ત્યાંથી આપણે ટોલ નાકોને આવી જઈએ છે. એટલે હવે આપણે હાઈલા જઈને કે હોટલે રાખી ચા પાણી પીવા. રાયપુર પાસ કરી લીધું છે અને મિત્રો આપણે રાયપુર પાસ કરીને અને ભારતનો પંપ આવે છે એટલે અહીંયા મિત્રો અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. એટલે અહીંયા મિત્રો આપણે ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી અને ચા પાણી પીને પછી આપણે નીકળશું. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને બધાને જય માતાજી, જય હિન્દ.